અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં હવે પરિવારજનોને હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આજે જેમના ડીએનએ મેચ થયા છે તેવા લોકોના મૃતદેહ તેમના સ્વજનને સોંપાઈ રહ્યા છે. 14થી વધારે લોકોના મૃતદેહ સોંપાઈ ગયા છે, જ્યારે 42 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે. હવે સૌ પ્રથમ વાત વડોદરાની કરીએ તો કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ વતન પહોંચ્યો. માંજલપુરમાં રહેતા કલ્પનાબેનનો મૃતદેહ પહોંચતા પુત્ર અને પરિવારનું હૈયાફાટ રુદન કર્યું. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તો બોટાદના યુવક હાર્દિક અવૈયાનો મૃતદેહ વતન લવાયો, જ્યાં તેના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અડતાળા ગામનો હાર્દિક અવૈયા લંડનમાં એમેઝોનમાં નોકરી કરતો હતો. સગાઈ કરવા માટે 2.5 મહિના પહેલા તે ભારત આવ્યો હતો. તો આ ઘટનામાં મહેસાણાના વિસનગરના દિનેશભાઈ અને કૃષ્ણાબેનની અંતિમ વિધિ કરાઈ. મૃતદેહને જોઈ પરિવાર હિબકે ચડ્યું. પોતાના દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા. એરપોર્ટ પર મૂકવા દીકરી પ્રિયા પણ અમદાવાદ ગઈ હતી. દીકરી અમદાવાદથી મહેસાણા પહોંચે તે પહેલા જ પ્લેન ક્રેશના સમાચાર સાંભળ્યા. તો અન્ય એક વિસનગરનું દંપતી પણ ભોગ બન્યું છે. દશરથભાઈ અને તેમના પત્ની દુર્ઘટનામાં મોત થયા છે. બંને પોતાના દીકરાને મળવા પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ટેકઓફ થતાની સાથે જ દુર્ઘટના થતા બંનેના મોત થયા. આજે બંનેના મૃતદેહને વિસનગર લવાયા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. તો વડોદરાના જ અન્ય એક અંજુબેન શર્માનો મૃતદેહ નિવાસસ્થાને પહોંચતા આક્રંદ છવાઈ ગયો. મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, સ્થાનિક નાગરિકો અંતિમ યાત્રામાં જોડાયા. અંતિમ યાત્રા દરમિયાન ઉપસ્થિત સૌની આંખોમાં આંસુ જોવા મળ્યા.